હેલો મિત્રો, મારી વાડીની મોજ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને મેં બહુ ટાઈમ પછી આજે મિની બ્લોગ બનાવેલો છે. અને જો હું જાઉં છું ખેતરમાં, જો ઘઉં પાકી ગયા છે અને હાવ સોના જેવા દેખાય છે. હુકાઈને આખી વાડી એકદમ જો સોના જેવી દેખાય છે. અત્યારે હું તો જાઉં છું મકાઈ લેવા, પણ હું કહું ઘવે બતાવી દઉં. જો મકાઈ પોગી ગયા છે. મેં તો મકાઈ તોડી લીધી છે. એને જોવો ભાઈ, અત્યારે જો આ હે ને આ હરિઓમી હે ને માલ હાટું નીરાવાટું બનાવેલું હતું, પણ એમાંથી મેં એક લાઈન ઊભી રાખી છે. કેમ કે મકાઈ ખાવાની જે મજા આવે ને પાકી જાય પછી હેકીને, તો એ મજાની આનંદ અમે લઈ શકીએ ને, એટલા માટે મેં આખી લાઈન ઊભી રાખી છે કે હેકીને ખાવાની બહુ જ મજા આવે ને. આ જો મને હેકેલી મકાઈ બહુ જ ભાવે છે, એટલા માટે જો હું આવી ગઈ છું ડોલ લઈને તોડવા. અને જો ડોલ ને કેમ મારો વિડીયો હું કાંઈ ઉતારી શકું એમ છે નહીં, કેમ કે કોઈ વિડીયો ઉતારવાવાળું છે નહીં. પણ એક હાથે ડોલ છે ને એ જ હાથે ફોન છે, હું વિડીયો ઉતારું છું અને મને પણ બહુ મજા આવે છે ખરેખર. અને જો આ મકાઈ તોડવાની મને બહુ જ મજા આવે, કેમ કે જે ભાવતું વસ્તુ આપણે ખાવા મળે ને એ વસ્તુ આપણને તોડવાનું કે એ વસ્તુમાં આપણે કામ કરવાની આપણને કાંઈ આળા ન ચડે. એ વસ્તુ તો આપણે ફટાકે લઈ આવી. અને અત્યારે આમે ખેતરમાં ઠંડો ઠંડો પવન આવે છે, કેમ કે અમારે ખેતરમાં પાણી ચાલુ જ હોય એટલે બધું ઠંડુ જ વાતાવરણ હોય. મજા આવે છે ને કેવો મસ્ત વ્યૂ છે ને. જો ખેતરમાં તો ઘઉં પણ સોના જેવા દેખાતા હતા. ને જોવા આ છે બધું અમારા આખા ખેતરનું વાવેતર. અને હા, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય બાય.